ઓલ ઇન્ડિયા મિરરનું તમારું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરના વોર્ડ નંબર 5માં આવેલા સિદ્ધેશ્વર હેરિટેજ વ્રજવિલાસ સાહિત્ય ગ્રીન સિવાય સ્કાય અને સ્વાઇન વિભાગ સોસાયટી છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નિયમિત પાણી ન મળતા દૈનિક જીવન પર ભારે અસર પડી રહી છે. આ મુદ્દે રહીશોએ અનેક વખત વડોદરા મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે રહીશો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક પાણી પુરવઠો સુરાજુ કરવાની માંગ કરી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. રિપોર્ટર રોહન પંડ્યા. જે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારી છો, તમારી પાસે કોઈ એવી સત્તા છે, કોઈ પાવર છે, મને કહો તો આમાં કોન્વર્સેશન થાય. બાકી આ તમારે એક વસ્તુ છે, તમે જ્યારે કોઈ એરિયા કોઈ કામ પડે તો થાય કે તમે એવું કરો શું થાય? એક જ સોસાયટી બધી સોસાયટી કહો છો આમને કોઈ ભાવ ના દો, એ ખાલી નામ બનાવવા માટે આવ્યો છે, બીજું બધું છે નહીં. આ ભાઈ હમણાં ચેક કર્યું, તમારા ચેક કર્યું ને પાણી આવતું ટેન્કરના રેકોર્ડ જોઈ લો. નીચે ટેન્કર અમારે જરૂર નથી. અમાર ટેન્કરની જરૂર નથી. ટેન્કર આવે છે એટલે આવે છે. તમારે જે ટાંકી આવે છે એ નહીં 10 વર્ષથી આવે છે. આ જામની આપણે ટાંકી બંધ છે કોઈ ટેન્કર નહીં. એક કર્યું તો અમે લોકો રોજ છે તમે ટ્રાય કરો 10 વર્ષથી રહીએ આખું વર્ષ ટેન્કર ચાલે સિવાય કે ચોમાસામાં. ચોમાસા સિવાય ડિસેમ્બરથી સ્ટાર્ટ થાય છે. એક જ ટેન્કર આવે છે એવી રજૂઆત કરો. પાંચસો મીટરમાં પાણી ટાંકી છે. આટલું પ્રેશર અને આટલું પાણી દરરોજ આવે ને, અમારે ટેન્કર સામેથી કે એક પણ ટેન્કર અમે કોર્પોરેટર નહીં મંગાવી. સારા આજે કમ્પ્લેન એવી બી આવે કે ટેન્કરો આવે તો ગાડીઓ નડે ટ્રાફિક છે. બદનામ કરી નાખ્યા અઠવાડિયા પછી ટાઈમ નહીં. તમારા બધા અધિકારીને બોલાવે અમારી સિમ્પલ એક મિનિટ ચાલો. તમે લોકો આજે આયા છો તો આટલું પાણી આવ્યું છે, છોડીને આવ્યા છે તમે. હવે તમને અમે શું રોજ બોલાવીએ? તો બોલાવજો. અરે દરરોજ કેટલા ટેમ્પરે ધીરે અવાજથી વાત થતી. ધીરે અવાજથી વાત થતી. આજે તમે પ્રેશર આપ્યું છે, પાણી નતું આવતું, કે પાણી આવવા માંડ્યું.
હા તમે જોઈ લો તમારે જે જોવાની વાત જ નહીં ભાઈ આ કેટલા લોકો કેટલા સમયથી તે પરેશાન છે ખબર છે કેટલી વાર અમે ઉપર રોડ માંગ્યા છે તમે જોઈ લો તમારે જેને પૂછવાનું એ પૂછી લો ઓપરેટર નહીં બોલાવાય તમારું પાણી પૂરું કરવાની ટેવ ના હોય ને તો એનું તમે કોર્પોરેટર નહીં બોલાવો તમારા મોટા અધિકારી નહીં બોલાવો ઓપરેટર નહીં બોલાવો દૂધનું દૂધને પાણીનું પાણી કરી આપો તમારે ટેન્કરો જોતા જ નહીં ખાલી કરાવવા કોઈ અમારા ઘરના નથી અમારે ટેન્કર ખાલી કરવા નવરું જ નહીં ભાઈ આપણે ટેન્કર હું લેવા જોઈએ તમે પાણી નહીં આપતા એટલે ટેન્કર આપે છે બાકી ના રેકોર્ડ જોઈ લો ટેન્કરે અમારે 900 રૂપિયાનું પર ડે ખરીદવું મહિનાના 27,000 રૂપિયાનું ટેન્કર થાય વર્ષનું ઘણો કેલ્ક્યુલેશન અમે ટેન્કર હું લેવા જોઈએ વેરો ભરવામાં એક દોડો બાકી નહીં રાખતા. ખબર પડે છે કે એમનો ધંધો તમારા સાહેબને બોલાવો ભાઈ, તમારા સાહેબને બોલાવો અહીંયા આગળ. પૂછો તો એને નાઈ વગર કોઈ દી ગયા તો ઓફિસે પૂછો તો એને કોઈ બ્રશ કર્યા વગર ગયા તો ઓફિસે તમારા સાહેબને બોલાવો, એવું હોય તો તમે પહોંચીના વાળા હોય તો એમને બોલાવો. એ ફોન જ નહીં ઉઠાવતી, ઉઠાવે તમને લઈ 7 વાગ્યાથી ફોન કરીએ છીએ, સતત કોઈ બી કોર્પોરેટર ફોન ઉઠાવતા નથી અને અધિકારી કોઈ અહીંયા આવતા નથી. વોટ લેવાનો હોય ત્યારે કહે છે કે અડધી રાતે ફોન કરજો, અમે આવી જઈશું. આજે કેટલા ફોન કર્યા, કોઈ અહીંયા પ્રગટ થયો નથી. જ્યારે વોટ માંગવા માટે આવેલા ત્યારે અમને એવું કહેતા હતા કે તમે રાતે 24/7 હાઉસમાં તમે ક્યારે બી બોલાશો ને ત્યારે અમે 10 કે 15 મિનિટમાં હાજર થઈ. ત્યારે એમનું આ જુબાન હતું. આજે અમે 7 વાગ્યાના ફોન લગાવ્યા છે પણ હજુ હાજર થયા નહીં. એટલે અમારી સોસાયટી સ્મિતેશ પટેલ અને હેમાંગ રાઠવાની રાહ જોઈ રહી છે. 8-10 વર્ષથી ટેન્કર રાજે ચલે ખાલી કોઈ પાણી આપવાનું કોઈ કરતું નથી એ અમિત શાહ અને મોદીને જોઈને જ આપતા હોય છે.